કષ્ટ કે એવી કોઈ આ દિવસ હોય, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, એ તો રાષ્ટ્રપતિને એક દિવસ કેદીઓની મુલાકાત કરવાની ઈચ્છા થઈ. તો રાષ્ટ્રપતિ ગયા કેદીઓની મુલાકાતે, અને રાષ્ટ્રપતિએ જઈને અંદર જેલમાંથી જાહેર કર્યું કે આજે પ્રજાસત્તાક દિન છે, સ્વતંત્ર દિવસ છે, તો આજના દિવસે તમે જે માગશો એ બધું આપીશ. પ્રસન્ન હતા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કે આને છોડી દો, એટલે સત્તા પ્રમાણે રાષ્ટ્રપતિના એ શાસન સત્તા છે કે ધારે એને છોડાઈ શકે છે, એ ખાલી રાષ્ટ્રપતિ જોડે હોય, મતલબ ભારત દેશના બંધારણ મુજબ. એ રીતે રાષ્ટ્રપતિએ કીધું કે બધાને જેને જે જોઈએ આપી દેવાનું. તેમાંથી કઈ ઘણા કેદીઓ ઊભા થયા કે હારું આજે તો કહેશે કે જે જોઈએ આ બધું આપી દેશે, તો લાવો. તો ઊભા થયા એક જણા કે હારું જેલમાં હરખો હાબુ નહીં આવતો, હાબુ લઈ આલશો અમને હારો. રાષ્ટ્રપતિ કે હો હાલ દો ભાઈ અમને હારો હાબુ, કાલથી બધાને હારી કંપનીનો હાબુ બે હાલજો. બીજો ઊભો થયો કઈ ઊંઘવા માટે ઠંડીમાં કે આ બહુ ઓઢવાનું પાતળું બહુ પડે છે, થોડું વ્યવસ્થિત હારું આલો ને તો ઠંડીમાં કદાચ વેઠાય, મતલબ ઠંડી લાગે ને એવું કંઈક ધાબળા આલો હારા. તો રાષ્ટ્રપતિ કીધું ભાઈ અમને હારા ધાબળાનું કરી હાલતો. તો બીજો એક હતો હોશિયાર, ત્રીજો ઊભો થયો, હારો રાષ્ટ્રપતિ તો જે કહેશે બધું આપી દેશે, બરોબર. કે પેલા હાબુનું કીધું, હાબુનું આપી દીધું, ઓઢવાનું ઊંઘવાનું કીધું, એની વ્યવસ્થા કરી આલી, હારો ચા નાસ્તાનું વ્યવસ્થા કરી આલી. તો એક જણો ઊભો થયો ને તો શું કે તમે કીધું છે એ પ્રમાણે કે તમે કહેશો એ આજ આપશો? તો કે હા આજ કીધું એટલે પાક્કું. તેણે કીધું કે મને આઝાદ કરી દો. એક જણાએ કીધું મને આઝાદ કરી. રાષ્ટ્રપતિએ કહી દીધું ખાર આન ભાઈ છોડ દો જેલમાંથી. તો બીજા 2 જણા 4 જણા જે બીજા હતા ને શું કે અમને છોડ દો. તો કે ના તમારે હાબુ જોઈએ છે ને તો વાપરો, તારા એક કંબલની જગ્યાએ 2 કંબલ જોઈએ છે ને તમારે વાપરો. આ સંસાર રૂપી જેલમાં બધાને માણસોની માગ જ આવી, જેલમાં રહીને જેલની જ વસ્તુ માગે છે. સમજ પડી મારી વાત? જેલમાં રહીને જેલની વસ્તુ માગે છે, પણ કોઈ આઝાદી નહીં માંગતું, જેલમાંથી છુટકારો મેળવો. મતલબ આ સંસારની બધી આ બધી ઝંઝટોમાંથી ઉલઝનોમાંથી મતલબ મુક્ત કરો, જીવન મુક્ત કરો. આવી કોઈને માગ નથી. બધાને જેલમાં રહીને હાબુ જ જોઈએ છે. હાલ માગો હાબુ બાબુ બધું હાલ દઈ જાવ. પણ કોઈ ભાગ્યે જ કોઈ એવો બિરલો હોય કે મનુષ્યને ઉદ્દેશ સમજી અને મોક્ષ માગે ભગવાન જોડે.